શિનોર તાલુકાના સાધલી અંબાજી ચોક ખાતે જિલ્લા પંચાયતની ભાજપ કાર્યકર્તાઓની સ્નેહ મિલનનો એક સમારોહ યોજવામાં આવ્યો હતો। નવા વર્ષ નિમિત્તે ભાજપના પાયાના કાર્યકરો સુધી પહોંચવા પ્રતિવર્ષ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવે છે, જે પરંપરા મુજબ ચાલુ વર્ષ દરમિયાન જિલ્લા પંચાયતની બેઠક દીઠ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે અંતર્ગત શિનોર તાલુકામાં જિલ્લા પંચાયતની 2 બેઠકો પૈકી શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલની આગેવાનીમાં શિનોર બેઠકનો સ્નેહ મિલન કાર્યક્રમ સેગવા મુકામે યોજવામાં ગુરુવારની સાંજે જિલ્લા પંચાયત સાધલી બેઠકનો સ્નેહ મિલન કાર્યક્રમ સાધલી અંબાજી ચોક ખાતે યોજાયો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિક પ્રજાપતિ, ઉપાધ્યક્ષ હિના મોઢ, ધારાસભ્ય અક્ષય પટેલ, કરજણ એપીએમસીના ચેરમેન જયદીપ સિંહની મુખ્ય ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો। તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકર ભાઈ બહેનોનું ભાજપ પ્રમુખ સંકેત પટેલે શાબ્દિક સ્વાગત કર્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ અને ધારાસભ્ય અક્ષય પટેલ સહિતના મહાનુભાવોનું પુષ્પમાળા અને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ મામલે જૂના જનસંઘ કાર્યકર કાંતિભાઈ પટેલનું પુષ્પમાળા અને સાલ ઓઢાડી સન્માન કરાયા બાદ 11 નવેમ્બરના રોજ લીલોડ મુકામે યોજાનાર કરજણ વિધાનસભા મત વિસ્તારના સ્નેહમિલન સમારોહ કાર્યક્રમમાં દરેક કાર્યકરોને સહપરિવાર પધારવા ધારાસભ્ય અક્ષય પટેલે જાહેરમાં આહવાન કર્યું હતું। આત્મનિર્ભર સંકલ્પ અંતર્ગત વડોદરા જિલ્લાની અંદર 34 જિલ્લા પંચાયતની અંદર આજે અને 4 નગરની અંદર જે સ્નેહ મિલનના કાર્યક્રમો છે એમાંનો આજે શિનોર તાલુકાની અંદર સાધલી જિલ્લા પંચાયતની અંદર સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને અમારી વચ્ચે ઉપસ્થિત અમારા ધારાસભ્ય અને મંડળના પ્રમુખ સંકેતભાઈ, અક્ષયભાઈ અને સૌ પાર્ટીના જિલ્લાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને આ જિલ્લા પંચાયતના તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો અને સૌ તાલુકામાંથી પધારેલી આ સૌ જનતાને મળવાનો અવસર થયો અને નવા વર્ષની અંતઃકરણપૂર્વક એમને શુભકામના પાઠવી અને હર ઘર સ્વદેશીનો એક આગ્રહ રાખે કે આપણા ગુજરાતમાં અને ભારતમાં બનાવેલી વસ્તુનો એક વાપરવાનો આગ્રહ રાખીએ। એ આત્મનિર્ભર બનવા માટે તો આપણે સૌને આત્મનિર્ભર બનવા માટે એક આહવાન કર્યું। દેશના યશસ્વી વડાપ્રધાન આ માટે પ્રયત્ન કરતા હોય કે આપણા ભારતની અંદર બનતી વસ્તુ સૌ કાર્યકર્તાને મળવાનું થયું અને નવા વર્ષના નૂતન વર્ષના સૌને અભિનંદન પાઠવા। અસ્તુ, ભારત માતા કી જય। સ્નેહ મિલન કાર્યક્રમની અંદર આજે સાદલી ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસિકભાઈ, તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સંકેતભાઈ અને તમામ સંગઠનના લોકો અને ચૂંટાયેલી પાંખના તમામ હોદ્દેદારો આજે અહીંયા ઉપસ્થિત હતા અને મોટી સંખ્યાની અંદર લોકો આજે સ્નેહ મિલન કાર્યક્રમની અંદર પધાર્યા હતા અને આખી વિધાનસભાની અંદર લગભગ આવા 9 અમારા સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા।